તમારા મોબાઈલમાં હાલમાં જે પણ જીમેલ આઈડી છે તે તમારે રિમૂવ કરવી છે, એટલે કે તમારે ડિલીટ નથી કરવી, પણ બીજા મોબાઈલમાં તમે જે જીમેલ આઈડી લીધી છે અને હવે તમારો જે જૂનો મોબાઈલ છે તેમાંથી તમારી જે જીમેલ આઈડી છે તે તમારે કાઢી નાખવી છે। તો કેવી રીતે કરવાનું છે તેની પૂરી પ્રોસેસ હું તમને આજના આ ટોપિકમાં બતાવીશ। જી હા દોસ્તો, ઘણી ફેર એવું બનતું હોય છે કે આપણે જે જૂનો મોબાઈલ હોય છે તેમાંથી જીમેલ આઈડી ઘણી હોય છે અને આપણે તેને રિમૂવ કરવી હોય છે। જી હા મિત્રો, એક વાતનું ધ્યાન રાખજો, રિમૂવ કરવાનું કહું છું, ડિલીટ કરવાનું નથી કહેતો। જો તમારે તેને ફરીથી તમારે ઓપન કર્યું હોય તો તમે તેની આઈડી અને પાસવર્ડ તમે ફરીથી ગમે તે મોબાઈલમાં નાખો એટલે તે ફરીથી ઓપન થઈ જશે। તો હવે વાત રહી કે આપણે તે જીમેલ આઈડીને કેવી રીતે તમારા મોબાઈલમાંથી રિમૂવ કરવી। તો તેના માટે તમારે થોડાક આસાન સ્ટેપ તમારે ફોલો કરવાના છે, જે હું તમને અહીં વિગતવાર જણાવીશ। તો ચલો આજનો આ વિડીયો સ્ટાર્ટ કરીએ। તો દોસ્તો, તેના માટે તમારે સૌથી પહેલાં તમારા મોબાઈલનું જે પણ સેટિંગ છે તેમાં તમારે જવાનું છે। ત્યાર પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે। બધાના મોબાઈલમાં ગૂગલ કરીને એક સેટિંગ તો જરૂર હોય છે, તો તમારે તેના પર ક્લિક કરવાનું છે। અહીં ક્લિક કર્યા પછી તમને અહીં તમારી જે પણ જીમેલ આઈડી છે તે તમને જોવા મળી જશે। પણ તમને એમ થતું હશે કે અહીં એક જ જીમેલ આઈડી બતાવે છે, પણ મારે તો બીજી જીમેલ આઈડી છે તે તમારે આમાંથી રિમૂવ કરવી છે। તો તે કેવી રીતે કરવાનું છે? તો તમારે ફાઇનલી આના પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમને મેનેજ એકાઉન્ટ એન્ડ ધ ડિવાઇસ લખેલું આવશે, તમારે તેના પર ક્લિક કરવાનું છે। તમે જેવી આના પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં જેટલી જીમેલ આઈડી છે તે બધી શો થઈ જશે। તો અહીં આપણે મેનેજ એકાઉન્ટ પર ક્લિક કરી દેવાનું છે। હવેથી અહીં તમને જે પણ તમારા મોબાઈલમાં જીમેલ આઈડી લોગિન હશે તે તમને જોવા મળી જશે। તો તમારે શું કરવાનું છે? જે પણ જીમેલ આઈડી તમારે રિમૂવ કરવી છે તેના પર તમારે ક્લિક કરવાની છે અને ત્યાર પછી અહીં તમને રિમૂવ એકાઉન્ટ કરીને એક ઓપ્શન આવશે, તમારે તેના પર ક્લિક કરી દેવાની છે અને નીચે અહીં રિમૂવ એકાઉન્ટ છે તેના પર ક્લિક કરી દેવાની છે, એટલે અહીંથી તે જીમેલ આઈડી તમારી રિમૂવ થઈ જશે। તો આવી રીતે તમે તમારા મોબાઈલમાંથી જીમેલ આઈડી જે પણ લોગિન હોય તમે ફાઇનલી આવી રીતે રિમૂવ કરી શકો છો। તો દોસ્તો, તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો અને તમને કાંઈક નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરજો। આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો ગુજરાતીમાં જોવા માટે અત્યારે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।